ચોટીલા ખાતે ખનીજ માફિયાઓના વધતા હુમલાના પ્રયત્નોને લઈને પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ સુરેન્દ્રનગરના પોલીસ વડાને પત્ર લખી પ્રાંત અધિકારીની સુરક્ષા વધારવાની માંગ કરી છે। તેમણે જણાવ્યું કે વાય કેટેગરી ધરાવતા અધિકારીઓના જીવને ખતરો છે। કાલે પણ પ્રાંત અધિકારીની ટીમ પર દરોડા દરમિયાન હુમલો થયો હતો। ખનીજ માફિયાઓના આક્રમક વલણને પગલે તાત્કાલિક સુરક્ષા વધારવા ધારાસભ્યએ અપીલ કરી છે। સુરેન્દ્રનગર જિલ્લાની અંદર છાસ વારે ખનન માફિયાઓના કિસ્સાઓ આપણી સામે આવેલા છે। અનેક લોકોના મૃત્યુ આ ખાણોમાં થઈ છે। એમાં થાનની કોલસાની ખાણો હોય કે બીજી રેતીની ખાણો હોય, ચારે બાજુ સુરેન્દ્રનગરની અંદર સુરેન્દ્રનગરની માં ધરતીને લૂંટવાનું કામ એ સતત ચાલુ છે। અને ત્યારે લગભગ ક્યાંક ને ક્યાંક તંત્રની રહેમ નજર પણ એના ઉપર હોય છે। પરંતુ મારે આ તબક્કે ચોક્કસ રીતે કહેવું પડે કે જે ચોટીલાના પ્રાંત અધિકારી શ્રી છે, એમણે નિર્ભય રીતે જ્યારથી એ લોકો ચાર્જ લીધો છે ત્યારથી એમણે ખૂબ સુંદર કામગીરી કરી અને આ ખનન માફિયા, કોઈ પણ ખનન માફિયા હોય એની ઉપર એમણે સખત કામગીરી કરી છે। એનાથી પણ આગળ વધીને એમણે એમના જ્યુરિડિક્શનની અંદર ક્યાંય પણ કોઈ પણ પ્રકારનું ગેરકાનૂની કામ થતું હોય તો એના ઉપર ત્યાં જઈને એમણે કામગીરી કરી છે અને એના કારણે એમના જીવનું જોખમ પણ ઊભું થયું છે। આજે જે ઘટના ઘટી એની અંદર ખનન માફિયા ઉપર જ્યાં રેડ કરવામાં આવી, એમના ઉપર હુમલો કરવામાં આવે છે, બધા સાધનો છોડાવી જાય છે અને ત્યાં સુધી ત્યાં પોલીસ તંત્ર પણ ક્યાંય દૂર સુધીમાં દેખાતું નથી। અને જો આવી રીતે એમના ઉપર હુમલા થતા હોય અને બબે કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થતા હોય તો એની શું ખાતરી કે કાલે બકવાણા સાહેબ ઉપર પણ કોઈ હુમલો નહીં થાય? રાત્રે એમના ઘેર હોય, એકલા હોય, એમના પરિવાર સાથે હોય, આથી એમના ઉપર ખૂબ મોટું જોખમ ઊભું થયું છે। સરકારે 1% પણ ચાન્સ લેવાની જરૂર નથી, 1 કલાકની પણ ચાન્સ લેવાની જરૂર નથી। તાત્કાલિક ધોરણે એમને વાય કેટેગરીની સુરક્ષા આપવી જોઈએ, એમના કર્મચારીઓને પણ સુરક્ષા આપવી જોઈએ। મેં આજે અમારા સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક શ્રીને મેં પત્ર લખ્યો છે કે એમને તાત્કાલિક ધોરણે અત્યારે જ જો તમારા માધ્યમથી સાંભળતા